करी। ये घर नहीं उन घर की कोई शान समझावो। ये घर नहीं मने शान समझावो कि आ ब्रह्म से ये क्या थे आयो ब्रह्म ये आवे एवो नहीं जाए एवो नहीं छतांय कबीर साहेब प्रश्न करे छे એટલે એનો કઈક હોય એની રીતે કઈક કહેવાનું નકો બ્રહ્મ છે એ આવે એવો નથી અને જાય એવો નથી પણ છતાંય પૂછે છે એટલે એ ક્યાંકથી આવ્યો હોય એની રીત વહી ગઈ કારણ કે આવે જાય એવો બ્રહ્મ તો છે જ નહીં પાછો આ કાયા છોડી અને સલાજબ હંસા તો ત્યારે આ જીવ છે એ ક્યાં જઈને હમાય છે એ ઘર નહીં તમે મને શાન સમજાવો એ કેમ કરવું ક્યાં જઈને હમાતો ક્યાં હશે જીવ આવ્યો ક્યાંથી પાછો કાયા છોડીને જાય છે તો એ હમાય છે ક્યાં એમ સવા બાપા એ વાણીમાં એવો પ્રશ્ન કર્યો છે દેખી બધી દુનિયાને જાતા આ સર્વે ક્યાં જઈને હમાતા બધા જાય છે તો એ જઈને હમાય છે ક્યાં મરી મરીને જાય છે અને આપણે જોઈએ છીએ હોતે માથે હોતે ઊભો હોય ને આપણે માથે ઊભો હોય જીવ જાતો હોય અને આપણે નક્કી હોય કરીએ કે હવે જીવ વયો ગયો આમાં કઈ છે નહીં પણ ભાડ્યો કોઈને જાતા જો ભાળવામાં આવે તો ખબર પડે કે ક્યાંય ગયો એમ એ ઘરની બસ સમજવાનું એ ઘરની શાન છે કારણ કે એક દી આપણે જાવું છે એક દી આપણે વહેલા મોડું જવું તો છે પરશુરામભાઈ એમાં બે મત નથી હવે જો એ ઘર કંઈક જડી જાય મહાપુરુષ મળન જો એ શાન સમજાવી દે કે જવાનું આ ઘરે છે તો જાવું એકદમ સરળ બની જાય મૃત્યુ એકદમ સરળ બની જાય તો ઘર નહીં જડે તો ફાફા જ મારીશું પછી ભટકવાનું રહે એ ઘરની કે મને તમે શાન સમજાવવા હમાય છે ક્યાં અને આવે છે ક્યાંથી કાંઈ નહોતું અને જગતની રચના થઈ તેને રજૂઆત કરી બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર આ કાંઈ નહોતું એ મૂળે માયા જ નહોતી જગતની રચના જ નહોતી બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર નહોતા મૂળે નહોતી માયા અલખ પુરુષ કોઈ કે જીભિયા નહોતી પરમાત્મા હતા અલખ પુરુષ જે પરમાત્મા છે એ તો હતા જ એ કાયમ છે જ એ જાય આવે એવું નથી પણ એને કોઈ દેહ નથી अलग पुरुष को जीभिया नहोती तो आवाज कहाँ से आया ये घर ने तुम मन शान समझाओ कहो आ ब्रह्म कहाँ से आया पसी जगत ની રચના થઈ એટલે કે કોઈ પૂજત હે શિવ ને કોઈ શક્તિ કોઈ પીરો ને જગાવ્યા હો ને રીતે જ્યાં જ્યાં જેને ભાવ અને શ્રદ્ધા થઈ ને મથવા માંડ્યા कोई पूजत है शिव कोई शक्ति कोई पीरू ने जगाया विरला खोजत है गगन मंडल में गाफिल गोथा खाया उन घर की कोई मन शान समझाओ अब ब्रह्म कहाँ से आया पसी के सूर घर सूर अने शशि घर शशियर न्या जई अने मारो मत ठहराणो
એક ચંદ્ર નાડી છે, એક સૂર્ય નાડી છે. એ બે નાડીઓ છે, પણ એ જે હાલે છે એ ક્યાંથી હાલે છે? એનું ઘર ક્યાં છે? મથતા 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 શ્વાસના દોડે મથતા મથતા ન્યા પુગાણું કે આ બે નું ઘર ક્યાં છે એમ. સુર ઘર સુર, શશી ઘર શશિયર, ન્યા જઈ મત ઠેરાયા, ન્યા જઈને ઠેરાણો, પણ નક્કી ન થયું. સુરતા સુહાગણ શરણ પર લોટી, કોઈ મહાપુરુષના શરણમાં ગયો ને ત્યારે એને નક્કી કરાયું કે ન્યા કંઈક પડ્યું છે એમ. સુરતા સુહાગણ શરણ પર લોટી, તબ મને એ પ્રીતમ પાયા, ઉન ઘર કે કોઈ શાન સમજાવો, આ બ્રહ્મ કહા છે આયા. ન્યા એને જવાબ દઈ દીધો, અહીંથી આવ્યો એમ. બાકી આમ જાય આવે એવું નથી. સદગુરુના શરણમાં ગયો ને અને ત્યારે એ બ્રહ્મની ઝાંખી થઈ ને પરમાત્માની ઓળખાણ કરાવી, એટલે એ ત્યાંથી આવ્યો. નકર તો હતો ખરો, પણ આપણે માટે તો હતો નહીં. ત્યાંથી આવ્યો, સદગુરુના શરણે ગયો, ત્યાંથી બ્રહ્મની જાણ થઈ, એના અનુભવમાં ત્યાંથી આવ્યો. નકર હતો તો ખરો જ, જાય આવે એવું નથી. પણ પોતાને માટે ત્યાંથી આવ્યો. એને એમ કીધું મને ત્યાંથી મળ્યો. સુરતા સુહાગણ ચરણ પર લોટી, તબ મને પ્રીતમ પાયા, ઉન ઘર की कोई शान समझाओ, કહો આ બ્રહ્મ કહા से आया. પછી કે મેં मेरी ममता को मार हटाई, બેર 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 સલાઈ. પછી આ બધું મારવાનું રે, મમતા મોન આ બધું માંડ માંડેમાંથી એ કે છૂટો થયો એમ. મેં મેરી મમતા કો માર હટાઈ, બેર બેર સલાઈ, કહત કબીર. પછી અંતર ધૂન લાગી, જ્યોત માં જ્યોત મિलाई, उन घर की कोई शान समझाओ, कहो आ ब्रह्म कहाँ से आया. ये घरे जो શાન સમજાય એ ઘર ની ન્યા આવડા બધા એને જોયા. પછી સંતો નહીં કે બધા મેં અમર ભાયા, નિરખી અને નજરો નજર નિહાળ્યા. હવે એ સંતોને અમર ભાળવા અને એને પાછા નિરખીને આમ નજરો નજર સંધુભાઈ જોઈએ છે એમ દેખાતું છે એમ. સંતોને મેં અમર ભાડ્યા, એને મેં નિરખી નજરો નજર નિહાળ્યા. સંતોને મેં અમર ભાડ્યા. કેવી રીતે ભાડ્યા? તો એ રજૂઆત કરે. સંદાબી બીજમાં, સૂરજ બી બીજમાં, બીજમાં 9 લાખ તારા, રામ અને કૃષ્ણ જેવા વસે છે બીજમાં, નથી કોઈ બીજથી બારા. સંતોને મેં અમર. હવે બીજમાં તમે જોઈજો એ કે તો આ ભેગું થાય એમ. આ દરેકની અંદર એવડો ઈ જ રમી રહ્યો, બીજો છે નહીં. અને છતાંય એ બીજમાં આવે એવું નથી, અને છતાંય આવવું પડે. આ પૃથ્વીમાંથી આવવું હોય તો સહારો બીજનો જ લેવો પડે. સંદા બી બીજમાં, સૂરજ બી બીજમાં, સાંદો અને સૂર્ય આ બધું કે બીજમાં છે. પણ જેટલું બહાર છે ને એટલું આમાં છે. આમાં ચંદ્ર નાડી છે, સૂર્ય નાડી જેમ બહાર છે એમ, અને એનું જ આમાં અંજવાળું છે, એનું જ આમાં અંજવાળું. આ બે બંધ થઈ જાય ને તો એ અંધારું. આ બે નાડીઓનું જ અંજવાળું છે આની માલિકો. સંદા બી બીજમાં, સૂરજ બી બીજમાં, બીજમાં 9 લાખ તારા,
બધાય આ તારોડિયા રૂવાડે રૂવાડે બધા કાણા. રામ અને કૃષ્ણ જેવા વસે છે બીજમાં, નથી કોઈ બીજથી બારા. પછી કે પવન બી બીજમાં, પાણી બી બીજમાં, બીજમાં અગ્નિ દેવા, અલખ પુરુષ જેવા વસે છે બીજમાં. એ બધું આ બીજમાં છે. પવન બી બીજમાં, પાણી બી બીજમાં, બીજમાં અગ્નિ દેવા, અલખ પુરુષ જેવા વસે છે આ બીજમાં, નથી કોઈ બીજથી બારા. હવે એને બધું આમાં બતાવ્યું. હવે એનાથી આગળ લઈ જાય છે કે આ બીજની માથે પાછું એક બીજ ઈવડું. ઈ ઘર આગલા ભજનમાં જે કહેતા હતા ને કે ઘરની મને તમે શાન સમજો, એ આ બીજની માથે એક બીજ બિરાજે છે. પછી ન્યા કેવા દેવું નથી, છતાંય કેતા જાય છે, પણ કેવા જેવું છે નહીં, કારણ કે વાતમાં આવે એવું નથી. બીજની માથે એક બીજ બિરાજે, ત્યાં કેવા જેવું નથી કાંઈ. ઈ નામે, ઈ નામે અનેક તરી ગયા અને અનંત પહોંચ્યા ત્યાંય. પછી કે આ ગતિ છે ને એ હંસની છે. આજે બીજની માથે બીજની વાત કરીને એ ગતિ હંસની છે. બાપુ આગળ ભજનમાં કહેતા હતા ને, હંસનો એ સારો હોય ને બગલા ડોળે કાદવ ને ગારો. આગળ ભજનમાં કંઈક એવું થયું. એટલે એ હંસની ગતિ છે. હંસને એનો સાચા મોતીડાનો સારો હોય, અને બગલા છે ને એ કાદવ ને ગારો ડોળ્યા કરે. કાદવ ને ગારો એટલે આ માયામાં લથબથ મથ્યા કરે, સાંભળા સુત્યા કરે. બીજની માથે એક બીજ બિરાજે, ને કહેવા જેવું નથી કાંઈ. ઈ નામે અનેક તરી ગયા, અનંત પહોંચ્યા ત્યાંય. આ હંસની ગતિ છે. ઈ હંસ હોય ઈ જાણે કોણ? અનુભવ જેને હોય ઈ સંતોની આ છે વાતો. એ બીજની માથે બીજનો જો અનુભવ હોય ને ઈ સંતોની આ છે વાતો. કહે કબીર સુનો ભાઈ સાધુ, આને કે ગાયું નથી ગવાતું. ગાવા આવે એવું નથી, ગવાવાય એવું નથી. ગાય ગાય શું ગાય? ગુણગાન ગાય. પરમાત્માના ગુણગાન ગવાય છે, બાકી પરમાત્મા ગાવામાં આવે એવો નથી. જે કઈ ગાય છે એના ગુણગાન છે. કહે કબીર સુનો ભાઈ સાધુ, અને ગાયું નથી ગવાતું. સંતોને મેં અમર ભાર્યા, એને મેં નિરખી નજરો નજર નિહાળ્યા. પછી ભજનમાં એમ કીધું, અબ મેં અવિગત સે ચલે આયે. હવે કબીર જ્યારે આવ્યા આ પૃથ્વી માથે ત્યારની વાત કરે છે. હું આવ્યો અવિગતથી આવ્યો. અવિગત જ્યાં કોઈ વિગત થાય એવું નથી. એવું કયું ઠેકાણું છે કે જેની કોઈ વિગત ન થાય, એટલે એની જેની કોઈ સરસા ન થાય? હે સંતુ બાપા, ઓલા રવિ સાહેબે ઓલા ભજનમાં કીધું ને, મૂળ કહું તો મહાસુખ હોય, જ્યાંથી ઉપજે મન ને વાણી. પ્રથમ ગુરુ આદ અવિગત, એની કોઈ વિગત જ થાય એવું નથી. પ્રથમ ગુરુ આદ અવિગત અકેલા, નહીં સૃષ્ટિ મન મંડાણી. પ્રકૃતિ પ્રાણ પિંડ નહીં વાણી, ન્યા નો ઉપજે કે પવન ને પાણી. ઈ ઠેકાણું જે છે ઈ અવિગત છે, કે એની કોઈ વિગત થાય એવું નથી.
अब हम अविगत से चले आए, भेद भ्रमणा कहीं नहीं पाए, अब हम अविगत से चले आए। नहीं जन्मे हम गर्भ बचेरा, बालक ही दिखलाए। ગર્ભમાં આવીને મેં જન્મ નથી લીધો, સીધો બાળક બનીને અને જંગલ, કાશીના જંગલની અંદર એની કહાની તો આમ ઘણી લાંબી હોય છે. અને આ પૂતળું એમને બને નહીં. બને સંધુભાઈ કેમ કહે એમ ઊંઘ આવે? હા, પૂતળું એમને બને? હા, એમ કઈક જવાબ દો તો ખબર પડે. તમે હાવ ભૂહી નાખો એમ ન ખબર પડે. नहीं जन्मे हम गर्भ बसेरा, बालक ही दिखलाए, काशी शहर जंगल बीच डेरा, झूला में हम पाए. આવી રીતે એની પ્રાગટ્ય થયું કબીરનું કે જંગલની અંદર, ઝાડની અંદર એક આ તો કહાની, પછી એનો ઇતિહાસ તો લાંબો લાંબો છે કે બાળક રોતું હતું. ન્યા એક ઓલા બે ના નીમુ ને એવું કંઈક નામ હતું, બે માણા ત્યાં નીકળ્યા અને બાળકને રોતા સાંભળી ગયું. ત્યાં એટલામાં એને જોયું, તપાસ કર્યો તો એ બાળક તો જડ્યું. અને હવે એને મૂકીને જવું કેમ? જંગલમાં તો જનાવરે ખાઈ જાય ને, અને કાંઈ ન મળે તો એને મરી જાય ને. પછી એને એટલામાં જોયું એક તળાવ હતું, એમાં જઈને એને પાણી પાયું. એ સાનવી રહી ગયો, પણ બે વિચાર કર્યો મૂકીને જવું તો થોડીક પછી ઘડીક આની આ સ્થિતિ થઈ જાય. થોડીક વાર પછી લઈ જવું તો કોઈક વાતો કરે છે કે આ બાળક લઈને આવ્યા, એમ આણું વળીને આવતા હતા. પછી છતાં એને જગતનું ન જોયું કે જગત જે કેવું એ કે. અને એને ઘરે લઈ આવીને ઉછેરી પાછેરી અને એને મોટો કર્યો. નામ જોવાયું તો બધી જ્યાં જ્યાં એને જોવાયું ને બધી નામ જ એનો અલ્લાહ ઉપર આવતું. કબીર નામ રખાય નહીં, છતાંય રાખ્યું હતું પછી કે જગત જે કરવું એ કરે એમ. એ સિવાય બીજું નામ નહોતું આવતું. એ ઉસરી પાછરીને ભણવા જતા અને નવરા થઈને સત્સંગ કરતા હતા. એ વખતે સત્સંગ કરતા એને માથે ગુરુ નહોતા. સત્સંગ કરતા હતા તો બધા એમ અજાયબી પામી કે હું આ વાત કરે એમ. પછી છેલ્લે સભા વિખાય ને એટલે પૂછે, ભાઈ તમારા ગુરુ આવા કોણ છે કે તમે આવી વાતો કરો છો એમ? બાકી મારા ગુરુ તો કોઈ છે નહીં. એટલે ઘણા એનો તિરસ્કાર કરતા હતા કે ગુરુ વિનાની વાણી છે ને પાયખાનાનું પાણી કહેવાય, કે એ પવિત્ર ન કહેવાય. આવું 2-4 વખત થયું ને એટલે એને શોટ લાગ્યો. તો હવે મારે કરવું શું એમ? ગુરુ કરવા કોને? એટલે આ બધા એમ કીધું કે આપણે તો અહીંયા કાશીની અંદર રામાનંદ બાપા છે, અને ત્યાં જઈને તને બોધ તો નહીં આપે એ કે. તો એ કે મારે શું કરવું એમ. પછી એને નક્કી કર્યું રોજ સવારે રામાનંદ બાપા, હું ટૂંકા વાત કરું,
રોજ સવારે સરોવરે સ્નાન કરવા જતા હતા. ત્યાં કણે સવારે વહેલો પૂગી ગયો અને બાળકનું સ્વરૂપ લઈ અને પગથિયામાં બેસી ગયો. રામાનંદ બાપા ત્યાં નીકળ્યા એટલે એની સાંખડી એને લાગી ગઈ. આમે લાગી ગઈ ને આમે લાગી ગઈ. સાંખડી લાગી ને એટલે એ રોવા માંડ્યા. એટલે રામાનંદ બાપાએ નીસું જોયું, ગળું બાળક રોવે છે, આ શું છે એમ. જ્યાં જોવે ત્યાં એ બાળક હતું એટલે એને હાથમાં લઈ, બેટા રો મત, રામ રામ બોલ. આને કામ આટલું જ હતું. એ તરત સાનો રહી ગયો. રામાનંદ બાપા મૂકીને અને વહી ગયા સ્નાન કરવા. બીજે દી આવીને સભા ભરીને સત્સંગ કર્યો ચાલુ. એ કે તારા ગુરુ કોણ? એ કે રામાનંદ બાપા. એ કે કોઈ દી નો ઉપદેશ આપે તને? અરે આપ્યો ને. એ કે ઓલા બધા ન્યા જઈને કહેવા માંડ્યા, તમે કહો છો ને હું શૂદ્રને ઉપદેશ નથી આપતો. એ કે મેં ક્યાં આપ્યો? એ કે એ કબીર કે. એ કે લઈ આવો મારી પાસે. કબીરને ન્યા લઈ ગયા. ક્યાં? એ કે હે ભાઈ મેં તને ઉપદેશ આપ્યો. એ કે બાપા સરોવરની પાળે. એ કે સવારમાં તમે મને કીધું નહીં બેટા રો મત, રામ રામ બોલ. એ કે તું હતો એમ લાગી ગઈ. આવી રીતનું એનું પ્રાગટ્ય હતું એમ. પછી કે થા વિદેહી હતો વિદેહી. અને આ પૃથ્વીમાંથી આવવું હોય તો દેહ તો ધરવો જ પડે. થા વિદેહી દેહ ધરી આયા, કાયા કબીર કહાયા. કાયા એ કબીર એમ, મારું તો કોઈ નામ જ નથી એમ. દેહને ઓળખવાનું નામ છે આ કબીર. કાયાને કબીર કીધું. થા વિદેહી દેહ ધરી આયા, કાયા કબીર કહાયા. अगले जन्म का हमने के कोल दिया था. આગલે જન્મમાં એ કે મેં કોલ દીધો તો ઓલાને ઘીરે ગયા ને એને ઘીરે. તબ એ કે તેરે ઘર આયા, ત્યારે આ તારી ઘરે આવવાનું થયું એમ. આગલે જન્મમાં એને કોલ આપ્યો હતો. તબ તેરે ઘર આયા, अब हम अविगत से चले आए. जन्म जन्म का बिछुड़ा हंसा